ખાસ પ્રકારના એક ટોપિક લઈને આવ્યા છીએ, જેમાં આપણે પક્ષીઓ બાજરીમાં ન આવે તેના માટે દેશી જુગાડ કેવી રીતે બનાવવો. અને તે મેં તો અમારી વાડીમાં પક્ષીઓ બહુ વારંવાર આવતા હતા, જેના કારણે હવે બાજરી પાક ઉપર આવેલી છે અને પક્ષીઓ વધારે બગાડતા હતા તેવું લાગ્યું. એટલા માટે એવો એક દેશી જુગાડ બનાવ્યો છે, જે તમને હું હાલ દેખાડીશ. તો જુઓ મિત્રો, આ એક છે લાકડાનો એવો ઊંચો વધારે ઊંચાઈવાળું લાકડું લેવાનું છે, જેને દેશી ભાષામાં તો ખાંભો કહે છે, પણ અને એક કાચનો બાટલો લેવાનો છે. તેને આ રીતે લટકાડી દેવાનો છે, ઉપરથી લઈને નીચે તો થોડીક નીચાઈ સુધી કાચનો બાટલો લટકાડી દેવાનો છે. પછી તેને વડે એક બીજો દોર અલગથી લેવાનો છે, જે તમે જોઈ શકો છો, આવડો આ દોર, જેને લોખંડની કોઈ પણ વસ્તુ બાંધવાની રહી છે, કારણ કે વસ્તુ વજનદાર રહે એમ અવાજ વધારે આવે. તેના માટે મેં આ રીતની આ વસ્તુ લીધી છે, લોખંડની છે, તે તમે જોઈ લ્યો. અને આ વારંવાર બાજરીમાં પક્ષી ઉડાડવા માટે ન આવવું પડે, તેના માટે એક વધારે ખાસ સુવિધા લીધી છે, કે જે પતંગની જે દોર હોય છે તેને લોખંડની વસ્તુ આરે બાંધી અને આમ જે બાજરીની બહારની સાઈડ એટલે કે દૂર સુધી આ દોર લંબાવેલો છે, કે જે બહારથી પણ આપણે પક્ષીઓને ઉડાડી શકીએ. અને ગમે ત્યારે સવાર સાંજ વારંવાર વધારે પક્ષી આવતા હોય છે, કારણ કે ટાઢાપોરના પક્ષીઓને વધારે ખાવાની મજા આવે એટલા માટે. તો તમે જોઈ લો. અને આ રીતનું લંબાઈ એટલે ઊંચેથી બાંધવાનું છે, જેના કારણે બાટલો લટકતો રહે તેમ સારું રહે છે, અને પવનથી હલતો રહે તો પણ અવાજ આવતો હોય છે. તો તમે જોઈ લો. આવા અનેક બીજી જગ્યાએ તો પક્ષી ઉડાડવાનું બનાવ્યું છે, પણ આ ખાસ તમારા માટે જે તમે જોઈ લો. અને આ જો તમે બહારથી પણ આ રીતનું ખેંચો ને તો આ રીતનો અવાજ આવશે. તો તમે જોઈ શકો છો, આવું પેટ બાજરીની બહારથી તમે કોઈ પણ ખેંચો કે પક્ષીને વારંવાર આપણે કિકાડા પાડીને ઉડાડવા ના પડે, તે તમે જોઈ લો. અને બહારથી પણ આ રીતનો ખેંચીને અવાજ આવતો હોય છે, એટલે એટલા માટે એક સાથે ફટકાથી અવાજ આવતો હોય ને, એટલે પક્ષીઓ બધા બેઈને ઉડી જતા હોય છે. જે હાલમાં અત્યારે મારી બાજરી પાક ઉપર આવેલી છે, હું તમને બાજરી બતાવીશ. જો આ જે બાજરી છે બધી, અને સવાર સાંજ તો બહુ પક્ષીઓ આવે છે, બહુ ઉડાડવા પડે છે. જુઓ, આ મારી બાજરી છે, અને તેના માટે આ દેશી જુગાડ બનાવ્યો છે એક. જુઓ, સરસ છે ને? તે કોમેન્ટ કરીને બતાવજો, કહેજો કેવો લાગ્યો મારો વિડીયો તમને. જુઓ, જે કોઈ મારો વિડીયો જોવે ને સારો લાગે તો કોમેન્ટ કરજો, જેથી મને બીજા વિડીયો બનાવવાની પણ મજા આવે.